મહાપ્રસ્થાન. વિક્રમભાઈ રોજ 18થી 20 કલાક કામ કરતા હતા. તેઓ કહેતા કે દિવસની લંબાઈ 24 કલાકથી વધુ કરી શકાતી નથી, માટે કામના કલાકો વધારવાનો આગ્રહ રાખતા અને કહેતા કે કઠોર પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી. આથી તેઓ પોતે અનહદ કામ કરતા હતા. વધુ પડતું અવિરત કામ કરવાની સામે પ્રોફેસર સીવી રામને એક વખત વિક્રમભાઈને ઉચિત રીતે ચેતવ્યા હતા. વહેલી સવારથી મોડી રાત સુધી નિરંતર કામ કર્યા કરે, વચ્ચે વિરામની વાત નહીં. તે છતાં શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણપણે સ્વસ્થ હતા. નખમાંય દુઃખ ન હતું. રાબેતા મુજબ બધા કામો પતાવીને 1971ના ડિસેમ્બરની 30મી તારીખે તેઓ મોડી રાત્રે કોવલમ, ત્રિવેન્દ્રમ, કેરળના અતિથિ ગૃહમાં રાત્રિ આરામ માટે ગયા. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. તેઓ પોઢી ગયા. ચીર નિંદ્રામાં પોઢી ગયા. સદાને માટે પોઢી ગયા. રાબેતા મુજબ વહેલી સવારે સેવક ચા લઈને તેમની રૂમ ઉપર ગયો. સાહેબ હજુ ઉઠ્યા ન હતા, માટે તેણે બારણું ખટખટાવ્યું. કોઈ જવાબ નહીં. સેવક ગભરાયો. દોડીને અતિથિગૃહના સંચાલક પાસે ગયો. સંચાલકે અન્યની મદદથી બારણું ખોલ્યું. વિક્રમભાઈને નિશ્ચેત જોયા. તાબડતોડ ડૉક્ટરને બોલાવ્યા. ડાક્ટરે વિક્રમભાઈને તપાસ્યા અને ખિન્ન સ્વરે કહ્યું કે હવે વિક્રમભાઈ રહ્યા નથી. આમ દિવસે બધાની વચ્ચે પણ રાત્રે એકલા એકલા સૌને અલવિદા કરી ગયા. અમદાવાદ, દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને અન્ય સ્થળે લાઇટનિંગ કોલ કરીને તેમના અવસાનના સમાચાર મોકલ્યા. વિક્રમભાઈનું અવસાન થયું છે તે વાત કોઈ માનવા સ્વીકારવા તૈયાર ન હતું, પણ તેમનું અવસાન હકીકત બની ચૂકી હતી. બધે જ સોંપો પડી ગયો. તેમના મૃતદેહને હવાઈ માર્ગે અમદાવાદ લાવવામાં આવ્યો. તેમના મૃતદેહને દર્શનાર્થે તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો. તેમના ફાર્મ ઉપર તેમની અંતિમ ક્રિયા કરવાનું નક્કી થયું. તેમનો પુત્ર કાર્તિકેય અમેરિકા હોય અને સમયસર ન આવી શકતા તેમની વહાલસોઈ દીકરી મલ્લિકાના હસ્તે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. ઉદ્યોગોનો સફળ માર્ગદર્શક, ઉદ્યોગપતિ, ભૌતિક વિજ્ઞાન અનુસંધાન પ્રયોગશાળાનો સ્થાપક અને પાલક પિતા, અટીરા અને ભારતીય પ્રબંધન સંસ્થાનો સર્જક, કમ્યુનિટી સાયન્સ સેન્ટરનો આદર્શ શિક્ષક અને ઇસરોનો સ્થાપક તારો કાયમને માટે અદૃશ્ય થઈ ગયો, પણ તેનો તેજ આપતો ગયો. પિયરી ક્યુરીએ સાચે જ કહ્યું હતું કે જીવનમાં સ્વપ્ન જોવું અને તેને સાકાર કરવું તે તેનું ધ્યેય હોવું જોઈએ. ડૉક્ટર હોમી ભાભા અને ડૉક્ટર વિક્રમભાઈએ બરાબર એમ જ કરી બતાવ્યું. ન્યુક્લિયર ઉર્જા ઉત્પાદનના કાર્યક્રમનો પ્રભાવ થઈ રહ્યો હતો ત્યારે ભાભાને એવા સમયનું દર્શન થયું કે ભારતને ન્યુક્લિયર ઉર્જા માટે વિદેશી તજજ્ઞો ઉપર આધાર રાખવો નહીં પડે. આ માટે બધા જ તજજ્ઞો ઘર આંગણે તૈયાર કરી શકાશે. ડૉક્ટર હોમી ભાભાનું વિમાન અકસ્માતમાં અને ડૉક્ટર વિક્રમભાઈનું અકાળ સંજોગોમાં અવસાન થયું. જે કાર્ય ભાભાએ ન્યુક્લિયર ઉર્જા ક્ષેત્રે કર્યું તેવું જ કાર્ય વિક્રમભાઈએ અવકાશ વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે કરી બતાવ્યું. બંને જણ અદ્ભુત પરંપરાઓ અને અનુયાયીઓ છોડતા ગયા અને તે તેમની મહાસિદ્ધિ ગણાય. વિક્રમભાઈ સમાજ સાથે પ્રતિબદ્ધ રહેલા વિજ્ઞાની હતા. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના આધારે તેઓ જીવનની ગુણવત્તાને ઉત્કૃષ્ટ કરવા માંગતા હતા. તેઓ દૂરગામી દ્રષ્ટિ, સમુચિત કાર્યક્રમો અને પ્રેરણાનો વારસો દેશવાસીઓ માટે છોડતા ગયા છે. તેમના વારસાનું સંવર્ધન કરવાની દેશવાસીઓની જવાબદારી રહે છે અને તેમના અધૂરા કાર્યોને પ્રવેગી ગતિથી પાર પાડીએ તેમાં જ તેમને સાચી અંજલિ આપી ગણાશે. તેમના અકળ અને અકાળ અવસાન બાદ સંખ્યાબંધ શોક સંદેશા આવ્યા. તેમાંથી થોડાક મહાનુભાવોએ સદગત દિવંગત વિક્રમભાઈને આપેલી અંજલિ નીચે મુજબ છે. ડૉક્ટર સારાભાઈ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા મહાન વિજ્ઞાની હતા. વિજ્ઞાન ક્ષેત્રે તેઓ અગ્રેસર હતા. તેઓ પોતાની દ્રષ્ટિ અને ગતિશીલતાને આધારે વિજ્ઞાનનો સદુપયોગ કરી માનવજાતનું કલ્યાણ કરવા માગતા હતા. તેમના અકાળ અવસાનથી રાષ્ટ્રે ખ્યાતનામ પુત્ર ગુમાવ્યો છે. તેમણે રાષ્ટ્રને નિર્દંભ સમર્પણ કર્યું છે. વી ગિરી, ભારતના રાષ્ટ્રપતિ. ડૉક્ટર વિક્રમ સારાભાઈના અકાળ અવસાનથી ભારે આંચકો અનુભવ્યો. તેઓ યુવાન અને તંદુરસ્ત હતા. રાષ્ટ્રની પ્રતિમાને નિખારનારા આ યુવાન વિજ્ઞાની ખૂબ તેજસ્વી હતા. તેમણે વૈયક્તિક અને વૈચારિક રીતે ભારત માટે સેવા કરી છે. પરમાણુ ઉર્જા પંચનું સફળ સંચાલન કર્યું છે. આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન વર્તુળોમાં તેઓ અત્યંત સક્રિય હતા. માનવ જીવન સાથે વિજ્ઞાનનો સંબંધ સ્થાપિત કરવાની નેમ અને નિસ્બત ધરાવતા હતા. તેમણે હજુ ઘણું કરવાનું હતું. તે બધું આપણે ગુમાવી બેઠા છીએ. ઇન્દિરા ગાંધી, ભારતના વડાપ્રધાન. ડૉક્ટર વિક્રમભાઈની ઓચિંતી વિદાયથી માત્ર ભારતને નહીં પણ સમગ્ર વિશ્વને ભારે ખોટ પડી છે. તેમને અવકાશ પ્રૌદ્યોગિકી અને વિકાસમાં ઝાઝો રસ હતો. બાહ્ય અવકાશના શાંતિમય ઉપયોગો માટે 1968માં વિયેનામાં મળેલ અધિવેશનમાં
તેમને નજીકથી મળવાનો મોકો મળ્યો હતો. આ સમયે તેઓ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી IAEAમાં પણ એટલા જ સક્રિય હતા. પોતાની જાતને અંગત રીતે આગળ ધર્યા વિના બધે તેમણે વિશિષ્ટ ઢબે કાર્ય કર્યું છે. કુર્ટ વાલ્ધેમ, મહાસચિવ રાષ્ટ્રસંઘ. ડૉક્ટર સારાભાઈ તેજસ્વી અને સાચા અર્થમાં રાષ્ટ્રભક્ત હતા. ભારતમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીની પ્રગતિ માટે તેમણે તેમની બુદ્ધિ અને શક્તિ સમર્પિત કર્યા હતા. પરમાણુ ઉર્જા અને અવકાશ પ્રૌદ્યોગિકીના શાંતિમય ઉપયોગો માટે તેમણે આલેખ જગાવી હતી. યુએનની કેટલીક મહત્વની સમિતિઓએ તેમનો હમદર્દ ગુમાવ્યો છે. ઉથા, પૂર્વ મહાસચિવ રાષ્ટ્રસંઘ. ડૉક્ટર વિક્રમભાઈ આધુનિક ભારતના વિલક્ષણ નાગરિક હતા. પરમાણુ ઉર્જા અને અવકાશ વિજ્ઞાનના શાંતિમય ઉપયોગો માટે તેઓ પ્રતિબદ્ધ હતા. તેમના ઉપર મહાત્મા ગાંધીજીનો અદ્ભુત પ્રભાવ હતો. વિક્રમભાઈ ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે જોવા માગતા હતા. તેઓ સાર્થ વિશ્વ શાંતિના ચાહક હતા. તેઓ આંતરરાષ્ટ્રીય સહકારના પુરસ્કર્તા હતા. આપણા હૃદયમાં તેઓ પોતે હંમેશા શાંતિદૂત તરીકે બિરાજેલા રહેશે. પોતાના સાથીદારોનું કલ્યાણ તેમનો જીવન મંત્ર હતો. શ્રી હોમી એન શેઠના અધ્યક્ષ પરમાણુ ઉર્જા પંચ અને નિયામક ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર. ડૉક્ટર વિક્રમભાઈ સ્વપ્ન જોતા અને સાકાર કરતા. તેઓ કહેતા કે રાષ્ટ્રની તસવીર બદલવી હોય તો વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીને સહારે દેડકાકૂદ શરૂ કરવી પડે. પાપા પગલી ન ચાલે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીનો યથાર્થ ઉપયોગ કરવો જોઈએ. વિક્રમભાઈ જેવી વિવેકી, નમ્ર, માયાળુ, સરળ અને સમભાવી વ્યક્તિ ભાગ્યે જ મળે. અવસાન ટાણે સાચે જ તેમણે ઉચ્ચ પદોન્નતિ પ્રાપ્ત કરી હતી. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી દ્વારા વ્યક્તિ અને રાષ્ટ્રના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે સ્થાપિત કરી બતાવ્યો. પ્રોફેસર MGK મેનન, અધ્યક્ષ ઇલેક્ટ્રોનિક્સ પંચ ઇસરો, નિયામક ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ. જીવન રેખા. 1919 12 ઓગસ્ટના રોજ અમદાવાદમાં જન્મ્યા. 1937 ગુજરાત કોલેજ અમદાવાદમાંથી ઇન્ટર સાયન્સ પૂરું કર્યું. સેન્ટ જોન્સ કોલેજ કેમ્બ્રિજ યુકેમાં જોડાયા. 1940 કેમ્બ્રિજમાંથી ભૌતિક વિજ્ઞાન અને ગણિતશાસ્ત્રમાં ટ્રાઇપોસ મેળવી ભારત પાછા આવ્યા. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુમાં જોડાયા. પ્રોફેસર CV રામનના વિદ્યાર્થી તરીકે બ્રહ્માંડ કિરણો ઉપર અનુસ્નાતક સંશોધન ચાલુ રાખ્યું. 1942 ઇન્ડિયન એકેડેમી ઓફ સાયન્સીસના સામાયિકમાં પ્રથમ વિજ્ઞાન સંશોધન લેખ પ્રસિદ્ધ કરો. મૃણાલિની સ્વામીનાથન સાથે લગ્ન. 1945 બ્રહ્માંડ કિરણો ઉપર PhDના સંશોધન માટે કેમ્બ્રિજ પાછા ગયા. 1947 PhDની ઉપાધિ લઈ ભારત પાછા આવ્યા. અમદાવાદ ખાતે અટીરા અને PRL શરૂ કર્યા. 1950 સારાભાઈ કેમિકલ્સ વડોદરાનો વહીવટ સંભાળ્યો. 1955 વડોદરામાં સુહૃદ ગાયગી લીની સ્થાપના કરી. 1957 મુંબઈની સ્વસ્તિક ઓઇલ મિલ્સ લિમિટેડનો વહીવટ લીધો. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનની સ્થાપના કરી. 1958 વડોદરામાં સારાભાઈ મર્કની સ્થાપના કરી. અત્યારે તે સારાભાઈ M કેમિકલ્સ તરીકે ઓળખાય છે. 1960 કોલકાતાની સ્ટાન્ડર્ડ ફાર્માસ્યુટિકલનો વહીવટ સંભાળ્યો. વડોદરામાં સારાભાઈ રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી. વડોદરામાં ઓપરેશન રિસર્ચ ગ્રુપ ORGની સ્થાપના કરી. 1961 વડોદરામાં સિમ્બાયોટિક લિમિટેડની સારાભાઈ એન્જિનિયરિંગ ગ્રુપની અને સારાભાઈ ગ્લાસની સ્થાપના કરી. 1962 SS ભટનાગર એવોર્ડ મળ્યો. ઇન્કોસ્પાર ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચના અધ્યક્ષ થયા. કોલકાતામાં મળેલ ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસમાં ભૌતિક વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ બન્યા. 1963 ત્રિવેન્દ્રમ ખાતે થુંબા ઇક્વિટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન TERLSની સ્થાપના કરી. ઇલેક્ટ્રોનિક સમિતિના સભ્ય થયા. 1964 ઉદયપુર ખાતે મળેલ પગવોશ પરિષદના સંયોજક રહ્યા. 1965 ત્રિવેન્દ્રમ ખાતે સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટર SSTCની સ્થાપના કરી. અત્યારે તે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર VSSC તરીકે ઓળખાય છે. પરમાણુ ઉર્જા પંચના સભ્ય થયા. અમદાવાદની ભૌતિક સંશોધન પ્રયોગશાળાના નિયામક બન્યા. 1966 ભારત સરકારના પરમાણુ ઉર્જા પંચના અધ્યક્ષ, ભારત સરકારના પરમાણુ ઉર્જા વિભાગના સચિવ, ભારત સરકારની ઇલેક્ટ્રોનિક સમિતિના અધ્યક્ષ, વિકાસ માટે નહેરુ ફાઉન્ડેશનની સ્થાપના કરી. કમ્યુનિટી સાયન્સ સેન્ટરની સ્થાપના કરી.
ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક યુનિયનના સભ્ય પદ્મભૂષણ એનાયત. 1967 અમદાવાદ ખાતે એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ કમ્યુનિકેશન અર્થ સ્ટેશન ESCESની સ્થાપના કરી. બિહારમાં યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયન લિમિટેડ જદુગુડાની સ્થાપના કરી. ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ECILની હૈદરાબાદ ખાતે સ્થાપના કરી. 1962-1967 અધ્યક્ષ કોસ્પાર કન્સલ્ટેટિવ ગ્રુપ ઓન પોટેન્શિયલી હાર્મફુલ ઇફેક્ટ્સ ઓફ સ્પેસ એક્સપેરિમેન્ટ્સ. 1968 વિયેનામાં મળેલ રાષ્ટ્રસંઘની એક્સપ્લોરેશન એન્ડ પીસફુલ યુઝિસ ઓફ આઉટર સ્પેસ પરિષદના વૈજ્ઞાનિક અધ્યક્ષ. 1969 ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની રચના. અધ્યક્ષ ઇસરો યુએસની નાસા સાથે સાઇટ કરારો. 1970 અધ્યક્ષ IAEA ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીની 14મી પરિષદ વિયેના. 1970-80 માટે પરમાણુ ઉર્જા અને ઇસરોનો કાર્યક્રમ. 1970-71 પ્રમુખ ઇન્ડિયન જિયોફિઝિકલ સંઘ. 1971 રાષ્ટ્રસંઘ યુએનની પરમાણુ ઉર્જાના શાંતિમય હેતુઓ માટેની 4થી પરિષદના વૈજ્ઞાનિક અધ્યક્ષ. 1971 30 ડિસેમ્બર કોવલમ ત્રિવેન્દ્રમ કેરળ ખાતે અકાળ અવસાન. 1972 મરણોત્તર પદ્મવિભૂષણ. 1974 ચંદ્રના ઉલ્કાગર્ત ક્રેટરને ડૉક્ટર વિક્રમ સારાભાઈનું નામ આપવામાં આવ્યું. ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ સંઘે નિર્ણય કરીને જાહેરાત કરી કે ચંદ્ર ઉપર શાંતિના સાગરમાં આવેલ ઉલ્કાગર્ત ક્રેટર બેસલ લોંગ રેખાંશ 20.0-24.7 હવે પછી સારાભાઈ ક્રેટર તરીકે ઓળખાશે. 52 વર્ષના અલ્પ આયુષ્યમાં ભારતના અવકાશ અને પરમાણુ યુગની તાસીર બદલનાર PRL, અટીરા, IIM તથા કમ્યુનિટી સાયન્સ સેન્ટર જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી સંસ્થાઓના સર્જક, પ્રગતિશીલ ઉદ્યોગપતિ, કલા, વિજ્ઞાન અને ઉપનિષદનો ઉત્તમ સમન્વય સાધનાર માનવતાના હામી ઉદાર દિલના ઉમદા વિજ્ઞાની વિક્રમભાઈ સારાભાઈએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કરેલા પ્રચંડ પુરુષાર્થની આ સંક્ષિપ્ત કથા છે. અસ્તુ.